ઓમ નમસ્તે નમસ્તે નમો લોયેશ ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી સ્થિતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી ઉમજ્જાયણમ નમો લોયેશ ત્રિકાળવર્તી શવશાવણમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મો શ્રીમંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાશ્વતમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એવો મેં શશદોપાજ્ઞાન દર્શન લગ્ન શેષા મેં બાહિરા ભાવા શબે છે યોગ લગ્ન મારો શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૃત્યુ બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. હવે જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશુગુણ પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી. જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમને તો તેમને જ્ઞાન નથી, કારક નથી વેદ કરે જાણે જ કર્મો તે નિદ્રાબંધ તે મોક્ષ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વે ક્ષેત્રે બંદી કપુષિત કેવડી કથિત આશ્રય પ્રાપ્ત પુસ્તાપ નિજને મોક્ષ પંથે ત્યાં અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર. ઓમ શ્રી નમઃ શિદેવી નમઃ શિદેવી. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં મંદિરમાં પ્રવચન સારજી પરમાગમ જે ચાલે છે, આખો કેવળ જ્ઞાનનો અધિકાર ચાલી રહ્યો છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું હોય, કેવડી ભગવાન જાણનાર દેખનાર કેવી રીતે રહે છે અને એનું જાણવું દેખવું નિરંતર કેવી રીતે ચાલતું હોય છે, એનું વર્ણન અદ્ભુતથી અદ્ભુત અત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં આવી રહ્યું છે. પ્રવચન સારમાં જ્ઞાનને ઉર્ધ્વ રાખીને જે ચર્ચાઓ આવે છે એ જ્ઞાનની ઉર્ધ્વતા, જ્ઞાનનું સ્વરૂપ એટલે માત્ર જાણવું એવું જ્ઞાનનું સ્વરૂપ છે. જાણનાર 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 જાણનાર. આજના આખા પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ આત્મા જાણનાર છે એ સિદ્ધ કર્યું કે તું બધું ભૂલી જા. જ્ઞેયો શું છે, જ્ઞેયો કેવી રીતે છે, જ્ઞેયો તારા છે, જ્ઞેયો સારા છે, જ્ઞેયો ખરાબ છે, જ્ઞેયો પરદ્રવ્ય છે કે જ્ઞેયો ક્યાં રહે છે, એ બધું તું એને જ્ઞેયના ખાતામાં નાખ અને તું જ્ઞાન તરીકે રહે કે હું જાણનાર છું. બસ કોઈ પણ ક્રિયાનો કરનાર હું છું જ નહીં. ક્રિયા બધી થયા કરે છે, ક્રિયાનો કરનાર હું નથી. હું માત્ર જાણનાર છું. માત્ર જાણનાર, માત્ર જાણનાર. ચૈતન્ય તત્વ છે એ માત્ર જાણવું જ ખરેખર એનો સ્વભાવ છે. પછી જાણવું 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 એ ચાલ્યા જ કરે છે. જાણવું અનાદિ અનંત ચૈતન્ય તત્વ જાણનાર છે. એ શ્રીમદજીએ કીધું છે ને કે એક સડેલા તડખણાના 2 કટકા કરવાને પણ સમર્થ નથી જીવ. તો કે એટલો બધો પાંગડો છે, તો કે પર માટે સર્વથા પાંગડો જ છે અને પોતાના માટે સંપૂર્ણ ભરેલો છે. પોતાની સત્તા માટે સંપૂર્ણ ભરપૂર છે. પોતાની સત્તામાં જાણનારપણું પરિપૂર્ણપણે રહેલું છે, પણ પરનું કંઈ કરવા માટે સમર્થ નથી. પોતાની પર્યાયને કરવા માટે પણ સમર્થ નથી. એમાં પણ જાણનાર છે, એની પર્યાય થાય એનો પણ. તો પરની તો ચર્ચા જ દૂર છે, એ તો પ્રમાણની બહાર છે બધું. એવી સુંદર ચર્ચા પ્રવચન સારમાં એટલી સરસ આવે છે કે માત્ર જાણનાર. બસ જાણનારમાં તું ડૂબી જા કે તું જાણનાર છો. બસ એને જ યાદ કર્યા કર. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. કાંઈ પણ વાત આવે તો કે હું તો જાણનાર છું, હું તો જાણનાર છું. બસ મારામાં તો જાણવું જ થાય છે, બીજું કાંઈ છે જ નહીં. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. કેટલી સુંદર ગાથાઓ ચાલે છે કે સર્વને ન જાણે તો એકનું જાણવું સંભવિત નથી એમ કહે.
અને હવે હમણાં ગાથા આવશે 49. એમાં એમ કહેશે કે એકને ન જાણે એ સર્વને જાણી જ ન શકે. 48મી ગાથામાં એમ કે સર્વને ન જાણે એ આત્માને જાણી ન શકે. અને 49 ગાથામાં એમ કહેશે કે એકને જે ન જાણે એ સર્વને જાણી જ ન શકે. તો બે વાત એકરૂપ છે, બેમાં કાંઈ વાતમાં ફરક નથી. શ્રીમદજીએ કીધું કે જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું, એને કાંઈ જાણવું બાકી રહેતું જ નથી. હવે એ તો આત્મા જાણ્યો એની ચર્ચા છે. એટલે કે જે આત્માને જાણે છે એવી પર્યાયમાં જેણે આત્માને જાણી લીધો એને સર્વ જાણી લીધું. હવે અહીંયા તો એમ સિદ્ધ કરે છે કે આત્મા પોતે માત્ર જાણનાર છે. એ માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. જો એના દ્રવ્યમાં જાણવું હોય તો એના ગુણમાં જાણવું હોય, એના ગુણમાં જાણવું હોય તો એની પર્યાયમાં પણ જાણવું જ હોય. એવી વાત અદ્ભુતથી અદ્ભુત સિદ્ધ કરે છે. ને કેવળ જ્ઞાનની ચર્ચા તો એટલી બધી આમાં સુંદર આવી છે કે વારંવાર 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 કેવળ જ્ઞાનના સ્વરૂપને આમાં ઘૂંટવા જેવું છે. આ ગાથામાં એવા 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 આ પ્રવચન સારમાં એવા એવા ભાવો ભરેલા છે. જો જ્ઞેયાર્થ પરિણમનની ચર્ચાઓ આવે કે જ્ઞેયાર્થ પરિણમન એને નથી કેવડી ભગવાનને. હવે પછી પાછી ચર્ચા આવે કે એ ભૂત ભવિષ્યને પાછા જાણે છે. ભૂત ભવિષ્યની પર્યાય વિદ્યમાન નથી અને અત્યારે વર્તમાનમાં જાણે છે. તો કે વર્તમાનમાં કેવી રીતે જાણે છે? કે વર્તમાનમાં જ છે એમ જાણે છે. ભૂતકાળમાં વ્યય થઈને વહી ગઈ એમ નહીં, ભવિષ્યમાં આવવાની છે એમ નથી જાણતા. એ વર્તમાનમાં જ છે એમ જાણે છે. કેવડી ભગવાનના જ્ઞાનની અગાધતા કેવી છે, એની પ્રભુતા સંપન્નતા કેવી છે, એની પરિપૂર્ણતા કેવી છે, એનું ઐશ્વર્યપણું કેવું છે, એની કેવી મહાનતા છે, કેવી જાજ્વલ્યમાનતા છે. એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. અને એવો કેવળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. એવી અનંત 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 પર્યાયો નીકળ્યા કરે છતાંય એના ગુણમાં ઓછપ ન આવે, એના ત્રિકાળી દ્રવ્યમાં ઓછપ ન આવે. એવી તો એની મહાનતા છે, એવું તો એનું સ્વરૂપ છે, એવી તો એની ત્રિકાળતા છે. ત્રણેય કાળે, ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્ય કાળે એ સદાય ભરેલો છે પરમાત્મા. એમાં ખાલીપો છે જ નહીં, ઓછપ થતી જ નથી. એટલું બધું મહિમાવંત તત્વ છે. અને એ એનો એવો મહિમા છે. એવો મહિમા બતાવે કોણ? તો કે કેવળ જ્ઞાન બતાવે એને મહિમા. એનો કેવળ જ્ઞાનમાં બધું પ્રદર્શિત થઈ જાય. એવા કેવળ જ્ઞાનની કેટલી કિંમત. જ્ઞાન છે ને, જ્ઞાન એના માત્ર બે જ ભેદ છે. યા તો ક્ષાયિક જ્ઞાન હોય, યા તો ક્ષયોપસમ જ્ઞાન હોય. બસ જ્ઞાનના ભેદ કેટલા? બે. એ તો ક્ષાયિક જ્ઞાન હોય એને કેવળ જ્ઞાન કહેવાય. એ તો ક્ષયોપસમ જ્ઞાન હોય તો મતિ શ્રુત અવધિ મન પર એ બધું ક્ષયોપસમ જ્ઞાનમાં આવી જાય. કેવળ જ્ઞાન હોય તો એક ક્ષાયિક જ્ઞાનમાં આવી જાય. જ્ઞાનના 5 ભેદ: મતિ શ્રુત અવધિ મન પર્યાય અને કેવળ. એમાં મતિ શ્રુત અવધિ મન પર્યાય એ બધું ક્ષયોપસમ જ્ઞાન, અને કેવળ જ્ઞાન છે એ ક્ષાયિક જ્ઞાન. તો એક ક્ષયોપસમ ભાવ અને એક ક્ષાયિક ભાવ, બસ જ્ઞાનની બે અવસ્થા. એ વિષય આપણે આમાં ચાલે છે. 41મી ગાથામાં આવ્યું ને કે પ્રવચન સારમાં એમ આવ્યું કે ક્ષયોપસમ જ્ઞાન અને એક ક્ષાયિક જ્ઞાન એની તુલના કરતા હતા. એની તુલના એવી રીતે કરે એક ક્ષયોપસમ જ્ઞાનની ને એક ક્ષાયિક જ્ઞાનની, કે એમ કે ક્ષયોપસમ જ્ઞાન છે તો એ ક્ષયોપસમ જ્ઞાન અધૂરું જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન છે એ પૂરું જ્ઞાન છે. કેવળ જ્ઞાન છે એ કેવું છે? પૂરું જ્ઞાન છે. પૂરું જ્ઞાન એટલે શું? કે એ આખા આત્માને પ્રત્યક્ષપણે પૂરેપૂરો જાણે છે. ક્ષયોપસમ જ્ઞાન આત્માને તો જાણે જ છે, પણ એ જેવું કેવળ જ્ઞાનમાં પરિપૂર્ણ જાણવું છે એવું પરિપૂર્ણ જાણવું ક્ષયોપસમ જ્ઞાનમાં નથી. એ અપેક્ષા એને ક્ષયોપસમ જ્ઞાન કહેવાય. તો એ ક્ષયોપસમ જ્ઞાનની હમણાં ચર્ચા ગુરુદેવે હમણાં તુલના કરીને લીધી. આ અઠવાડિયામાં એવી તુલના 42 ગાથામાં ક્યાંય છે. એમાં એવી રીતે સ્પષ્ટીકરણ કર્યું કે એ જે ક્ષયોપસમ જ્ઞાન છે ને એ અધુરાશવાળું છે. એટલે એ અમુક પ્રદેશેથી જાણે છે. શું કીધું? અમુક પ્રદેશેથી જાણે. કેવળ જ્ઞાન અસંખ્ય પ્રદેશેથી જાણે, અને ક્ષયોપસમ જ્ઞાન અમુક પ્રદેશેથી જાણે. ઉપયોગ જે હોય ને, જ્ઞાનનો ઉપયોગ જે છે
એમાં જ્ઞાનના પ્રકાર આપણે પાડ્યા કે મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય અને કેવળ. એ જ્ઞાનના 5 ભેદ. જ્ઞાનના 5 ભેદમાં જ્ઞાનના ભાવ 2: મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય, ક્ષયોપસમ ભાવ, અને કેવળ જ્ઞાની ક્ષાયિક ભાવ. બરાબર. હવે એ ક્ષયોપસમ જ્ઞાન ને ક્ષાયિક ભાવ, મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય અને અહીંયા કેવળ, અને એ જ્ઞાનના ભેદ બધાય. એમાં ભાવ 2. હવે 2 ભાવમાં એક કેવળ જ્ઞાનનો ભાવ અને એક છદ્મસનો ભાવ. બરાબર. હવે એમાં એનો ઉપયોગ એટલે જ્ઞાન. હવે એ જ્ઞાન ક્ષયોપસમ જ્ઞાન છે, એ અમુક પ્રદેશેથી જાણે એનો ઉપયોગ, અને કેવળ જ્ઞાન છે એ પૂરું અસંખ્ય પ્રદેશથી જાણે. તો અત્યારે આપણે બધાને કેવું જ્ઞાન છે? ક્ષયોપસમ ભાવરૂપ જ્ઞાન છે. તો આપણું જાણવું હોય ને એ ક્રમિક જાણવું હોય હંમેશા. સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાનને એક બાજુ રાખો, જ્ઞાનમાં જાણવું કેવી રીતે એની ચર્ચા ચાલે છે. સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાનનો વિષય જુદો. તો એ જાણવું થાય કેવી રીતે ક્ષયોપસમ જ્ઞાનમાં? એ ક્ષયોપસમ જ્ઞાન છે, ક્ષયોપસમ ભાવ છે, એ કેવી રીતે જાણે? તો કે એ અમુક પ્રદેશેથી જાણે. તો કે અમુક પ્રદેશેથી એટલે શું? તો કે એનો ઉપયોગ હોય ને એ એક સમયમાં એક જ્ઞેયનું અવલંબન લઈને જ ચાલતો હોય. અને કેવડી ભગવાનનો ઉપયોગ હોય એ આખા આત્માના અવલંબન પૂર્વક ચાલતો હોય. જેમ કે ક્ષયોપસમ જ્ઞાન હોય તો એમ કે 5 ઇન્દ્રિય છે, પરના જાણવાની ચર્ચા તમે કરો તો એ આંખના ઉપયોગ તરફ, જે આંખ તરફ જ્યારે ઉપયોગ હોય ને, ચક્ષુ ઇન્દ્રિય તરફ ઉપયોગ હોય, ત્યારે કર્ણેન્દ્રિય તરફ ઉપયોગ ન હોય. તો આ જે આંખનો જેટલો પ્રદેશ છે, આ પ્રદેશ કહેવાય. આ પ્રદેશ અહીંયા જેટલા પ્રદેશ છે આત્માના, એટલા પ્રદેશેથી ઉપયોગ જાણવાનું કામ કરે. ત્યારે એ ઉપયોગ પાછો આ પ્રદેશેથી સાંભળવાનું કાર્ય ન કરી શકે. એને એમ કહેવાય કે છદ્મસનો ઉપયોગ અમુક પ્રદેશેથી જ જાણવાનું કાર્ય કરી શકે. કારણ કે એમાં અધુરાશ છે. કારણ કે એનો જે ભાવ છે એ પરિપૂર્ણતાને પામ્યો નથી. પછી એ ક્ષયોપસમ ભાવ સમ્યક દ્રષ્ટિનો હોય કે મિથ્યા દ્રષ્ટિનો હોય એ જુદો પ્રશ્ન. પણ એ ક્ષયોપસમ જ્ઞાનની મર્યાદા જ આટલી છે કે એ કોઈ પણ પદાર્થની સન્મુખ જ્યાં થાય એટલા પ્રદેશ પૂરતું જ જાણવું ત્યાં થઈ શકે. એ બીજું જાણવું ન થઈ શકે. અહીંયા જાણવું, અહીંયા સ્પર્શેન્દ્રિયનું કાંઈ ન થઈ શકે. અહીંયા સ્પર્શેન્દ્રિય, અહીંયા ઘ્રાણેન્દ્રિય, એનું કાંઈ કાર્ય ત્યારે ન થઈ શકે. એક ઇન્દ્રિયની સન્મુખ ઉપયોગ થાય તો બીજી 4 ઇન્દ્રિયની સન્મુખતા એને ન થઈ શકે. આવી ક્ષયોપસમ જ્ઞાનની એટલે કે એ ભાવની મર્યાદા છે. અને કેવળ જ્ઞાન અમર્યાદિત છે. એનો ઉપયોગ જે છે એ એક પ્રદેશે નથી જતો, અસંખ્ય પ્રદેશ એનો ઉપયોગ આખો ઉપયોગ અસંખ્ય પ્રદેશેથી ઉત્પાદ પામે છે. અને આખો ઉપયોગ અસંખ્ય પ્રદેશેથી ઉત્પાદ પામી અને આખા આત્માનું સ્મરણ કરી લે છે, આખા આત્મામાં ડૂબી જાય છે. એને કેવળ જ્ઞાન, માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાન. એટલે એના ઉપયોગમાં હવે કોઈ પણ જાતની વિકાર ભાવ નથી, કોઈ પણ જાતની અશુદ્ધતા નથી, કોઈ પણ જાતનું કોઈ પરિણમન બાકી નથી. પરિપૂર્ણ શુદ્ધતા રૂપી પરિણમન થઈ ગયું છે. માટે અસંખ્ય પ્રદેશેથી જે ઉપયોગ ઉઠે છે એ આખો જ્ઞાયકની સન્મુખ થતો જ ઉઠે છે. એમાં ક્યાંય કોઈની સન્મુખતા એને કરવા નથી જવું પડતું. જ્યારે ક્ષયોપસમ ભાવમાં શું છે કે ક્યાંક ને ક્યાંક અવલંબન પૂર્વક એ જાણવું ચાલુ થાય છે. એ બહિર્લક્ષી જ્ઞાનમાં. હવે અંતરલક્ષી જ્ઞાન જે સમ્યક દ્રષ્ટિ થયો એનો ક્ષયોપસમ ભાવ, 5 ઇન્દ્રિયની સન્મુખતા વાળું પરિણમન છે એ તો બહિર્લક્ષી પરિણમન. હવે અંતરલક્ષી પરિણમન વાળું ક્ષયોપસમ જ્ઞાન છે એ પણ એનો ઉપયોગ તો ઉઠે છે જેમ કેવડીનો ઉઠે છે એમ જ. પણ એ ઉપયોગની મર્યાદા એવી છે કે અનંત ગુણોનું અનંતતારૂપી શુદ્ધ પરિણમન હજી ત્યાં થયું નથી. એક દેશ શુદ્ધતા છે, આંશિક શુદ્ધતા છે. એટલે પર્યાયો તો બધી ઉઠી, ઉપયોગ એ ઉઠો, પણ એ ઉપયોગ ઉઠે છે એ જે પ્રકારે અસંખ્ય પ્રદેશમાં આખા આત્મામાં લવલીન થવો જોઈએ પરિપૂર્ણપણે, એ પ્રકારે એટલી માત્રામાં લવલીનતા કેવળ જ્ઞાનની જેમ એમાં થતી નથી.
અમુક પ્રદેશેથી જ પોતાના આત્માને જાણવાનું પણ અમુક પ્રદેશેથી જ કરી શકે છે. અસંખ્ય પ્રદેશેથી જાણી નથી શકતો આત્માને. એટલે એક સયોપસમ ભાવની આટલી મર્યાદા છે. એટલે એમ કીધું કે એ ઉપયોગ છે, એ સયોપસમ ભાવ છે, એ અમુક પ્રદેશેથી જ જાણવાનું કાર્ય કરી શકે. અને કેવળ જ્ઞાન છે એ અસંખ્ય પ્રદેશેથી સંપૂર્ણ જાણવું પોતાના આત્માનું કરે. ઉપયોગ છે ને, એ ઉપયોગ કોઈ કેવડીનો જુદો અને સયોપસમ ભાવવાળાનો જુદો એમ નથી હોતું. ઉપયોગ એક જ છે. ઉપયોગનું ઉપયોગાત્મકપણું કેટલું છે એના ઉપર એનો ભાવ નક્કી થાય છે. ઉપયોગનું ઉપયોગાત્મકપણું ત્રિકાળી દ્રવ્ય સન્મુખ કેવા પ્રકારે ચાલે છે એ ઉપરથી આ સયોપસમ ભાવ છે કે સાહિક ભાવ છે એ નક્કી થાય છે. એ ઉપયોગ પોતાના જ્ઞાયક એટલે કે ઉપયોગાત્મક વસ્તુ છે, ઉપયોગ સ્વરૂપી વસ્તુ છે, એ સ્વરૂપી વસ્તુમાં કેટલો ડૂબેલો છે, કેટલો લવલીન થાય છે. અને કેવડી ભગવાનનો ઉપયોગ પરિપૂર્ણ લવલીન થાય છે. એટલા માટે એ ઉપયોગ જે કેવડી ભગવાનનો છે એમાં પૂરેપૂરું સાહિક જ્ઞાન છે. એટલે એમાં નિમિત્તની અપેક્ષાથી તમે જુઓ તો તમને વધારે ક્લિયર થાય કે સાહિક ભાવ, કર્મના ક્ષય ઉત્પન્ન થતો સાહિક ભાવ, પૂરા કર્મનો ક્ષય થઈ ગયો છે. એટલે એ સાહિક ઉપયોગ પૂરેપૂરો લવલીન છે. હવે ઓલો ક્ષયોપસમ છે એટલે કોઈ પ્રકારનું કર્મનું આવરણ છે અને કોઈ પ્રકારના કર્મનો વ્યય થઈ ગયો છે. ક્ષય ને ઉપસમ તો એ અપેક્ષાએ અહીંયા ઉપયોગનું પરિપૂર્ણપણું આત્મસન્મુખ પરિપૂર્ણ ઉપયોગ નથી લાગુ પડતો. એટલા માટે એને ક્ષયોપસમ ભાવ કહેવામાં આવે છે. અમુક વસ્તુ એવી હોય ને કે તમે એને માત્ર ઉપાદાનથી ન સમજી શકો. જ્યારે તમને નિમિત્ત સાપેક્ષતા કહેવામાં આવે ને તો તમને ખ્યાલ આવી જાય કે હા બરાબર છે. હજી અહીંયા કર્મની બાહ્યમાં નિમિત્તપણાની એટલા પ્રકારની યોગ્યતા ત્યાં મોજૂદ છે અને વાં કેવળ જ્ઞાનમાં કર્મનો ક્ષય થઈ ગયો છે. એટલે એનો ઉપયોગ પરિપૂર્ણ લવલીન છે, એ બેસી જાય તરત. અને ઓલુક સયોપસમ જ્ઞાનમાં અમુક કર્મનો અભાવ છે ને અમુક કર્મનો ઉદય છે. તો એ અપેક્ષાએ ત્યાં કર્મને કારણે કાંઈક સયોપસમ ભાવ નથી. કર્મ છે માટે અહીંયા કાંઈક સયોપસમ ભાવ પૂરો લવલીન નથી થઈ શકતો એમ નથી, કહેવાનો આશય એમ નથી. પણ એ લવલીનતા એની અધુરાશ છે. તો એ અધુરાશ છે એમાં શું છે તો કે બહારમાં એટલું નિમિત્તપણું પણ કર્મનું બાહ્યમાં એટલું નિમિત્તપણું છે. જો આમાં બધા આમાં આખી ગાથામાં છે ને 41મી ગાથામાં બધાને નિમિત્તપણે બધા એમાં કર્મ રાખ્યા છે. કર્મની સાપેક્ષતા વાળું પરિણમન એનું નામ જ 4 ભાવ કહેવામાં આવે. પર્યાય રૂપી 4 ભાવ, ઔદૈહિક, ઔપસમિક, સયોપસમિક અને સાહિક. એ બધા કર્મના સાપેક્ષ પરિણમન વાળા ભાવના નામ છે. પરમ પરિણામિક ભાવ છે એને કર્મની ના તો કોઈ સાપેક્ષતા છે કે ના તો કર્મથી નિરપેક્ષ છે એવું એનું પરિણામ એવો પરિણામિક ભાવ છે એમેય નથી. કર્મથી નિરપેક્ષ પરમ પરિણામિક ભાવ છે એવી કર્મની સાપેક્ષતા પણ નથી લાગુ. એ પણ સાપેક્ષતા છે. કર્મથી નિરપેક્ષ છે પરમ પરિણામિક ભાવ, તો કર્મથી નિરપેક્ષ છે એમ કહેવાની ક્યાં જરૂર છે? એમાં એ તો પરમ પરિણામિક ભાવ તો સહજ છે, એ તો ત્રિકાળ છે, એ તો શાશ્વત છે. એમાં કોઈની સાપેક્ષતા કે કોઈની નિરપેક્ષતા બાહ્યની કાંઈ લાગુ નથી પડતી. એવો પરમ પરિણામિક ભાવ મારો સ્વભાવ છે, એ પરમ પરિણામિક ભાવ છે. એટલે આમાં જે બધી ચર્ચાઓ આવે છે 41મી ગાથામાં, એ બધી કર્મ સાપેક્ષતાથી શા માટે સમજાવવામાં આવે છે કે કોઈ પણ ભાવને તમારે સમજવો હોય ને તો તમને ભાવ એ પ્રમાણે તમારા જ્ઞાનમાં જલ્દી નહીં બેસે. જ્યારે તમને કર્મની સાપેક્ષતાથી કહેવામાં આવે તમને સમજાઈ જાય કે હા આ બરાબર છે, આમ જ હોવું જોઈએ. કારણ કે અત્યારે કર્મની હજી મોજૂદગી તો છે, બાહ્યમાં છે, બાહ્યમાં એટલું પરિણમન પણ છે. એ અપેક્ષાએ અહીંયા એ ભાવનું નામ પડે છે. એની અપેક્ષા નથી કાંઈ અહીંયા, પણ એની અપેક્ષા એટલે એની મોજૂદગી, એની હયાતી, એનું અસ્તિત્વ એ છે. માટે અહીંયા એવા ભાવને સયોપસમ ભાવ, સાહિક ભાવ, ઔપસમિક ભાવ, ઔદૈહિક ભાવ એવા નામ કહેવામાં આવે છે. એટલે એ ચારેય ભાવ છે એ કર્મ સાપેક્ષ હોવાને કારણે એ એનાથી અભેદ છે. એનાથી અભેદ છે એટલે કર્મ તો પૂતગલ છે અને આ તો પર્યાયમાં જીવનો ભાવ છે. પણ એ પર્યાયમાં પ્રગટ થતો જીવનો ભાવ છે એને કોઈને કોઈ પ્રકારની કર્મની સાપેક્ષતા હોવાને કારણે એને કર્મ સાથે અભેદ કહી દીધો છે.
એ કર્મના જ પરિણામ છે. એ કર્મ એનું કારણ છે નિમિત્તપણે, નિમિત્ત કારણ. અહીંયા કાર્ય પ્રગટ થયું તો નિમિત્ત કારણ કોણ છે? તો કે ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત નથી. ત્રિકાળી દ્રવ્યને તમે નિમિત્ત કહેશો તો ઔદયિક ભાવ થાય ત્યારે ત્રિકાળી દ્રવ્ય છે, ઔપસમિક ભાવ થાય ત્યારે ત્રિકાળી દ્રવ્ય છે, ક્ષયોપસમ ભાવ હોય તો એક ત્રિકાળી દ્રવ્ય છે, અને સાહિક ભાવમાં ત્રિકાળી દ્રવ્ય છે. તો એ બધામાં નિમિત્ત પણ ત્રિકાળી દ્રવ્યનું રાખો તમે, તો ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે, અખંડ છે, એકરૂપ છે. તો એ એકરૂપ દ્રવ્ય હોય એનું નિમિત્ત પણ જે પામે તો એ ભાવ તો એકરૂપ હોવો જોઈએ. તો એકરૂપ ભાવ તો થતો નથી, ભાવમાં વિચલિતતા છે. એક વિપરીત ભાવ છે, 3 અવિપરીત ભાવ છે. તો વિપરીત ભાવમાં જો ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત હોય અને અવિપરીત ભાવમાં જો ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત હોય તો એવું નિમિત્તપણું ન હોઈ શકે. તો નિમિત્તપણું કેવું હોઈ શકે? તો કે જે ભાવ જેવો પ્રગટ થાય એવું જ નિમિત્ત હોય એને જ ખરેખર એનું નિમિત્ત કારણ કહેવામાં આવે. એટલા માટે અહીંયા આ ભાવ જે પ્રગટ થાય છે એ ભાવને કર્મ સાપેક્ષ કહી દીધા છે. ગુરુદેવે હમણાં આપણે પ્રવચન સારમાં જ આવ્યું કે નહીં, કે દ્રવ્યને નિમિત્ત કીધું. બીજે ક્યાં આવ્યું છે હું સાંભળતો. દ્રવ્યને નિમિત્ત કીધું અને પર્યાયને નૈમિતિક કીધી. પર્યાય નૈમિતિક અને દ્રવ્ય નિમિત્ત. તો કે શુદ્ધ પર્યાય નિમિત્ત, શુદ્ધ પર્યાય નૈમિતિક અને ત્રિકાળી દ્રવ્ય નિમિત્ત. તો કે ભાઈ આમ આવું નિમિત્ત નૈમિતિક સંબંધ કોઈ પ્રશ્ન કર્યો કે આ તો કાંઈ આવું તો સાંભળ્યું નથી, કે પહેલી વાર આવ્યું તમારા શ્રીમુખે. તો કે હા પણ એવું છે ને કે ક્યાંય પણ દ્રવ્ય ગુણ અને પર્યાય છે એ એક જ વસ્તુ, એક જીવ દ્રવ્યના પ્રકાર છે, માટે એમાં ને એમાં જ એનું નિમિત્ત પણ રીએ એમ કહીને એને એવી રીતે પણ સિદ્ધ કરે. હું શું કામ આ વાત કરું છું કે કાલ ગુરુદેવ ટેપમાં આવે કે ભાઈ દ્રવ્ય નિમિત્ત છે અને પર્યાય થઈ નૈમિતિક છે, તો તમને એમ થાય ચેતનભાઈ તો એમ કહેતા હતા કે નિમિત્ત કોઈ દી હોય જ નહીં. એમ નથી. જ્યાં જે ભાવ જે રીતે સિદ્ધ કરવો હોય એ રીતે ત્યાં નિમિત્ત નૈમિતિક પણ ગુરુદેવ સિદ્ધ કરે. એની શૈલી છે એની પુરુષની. ત્યારે એને શું બતાવવું હોય કે દ્રવ્ય ગુણ ને પર્યાયમાં શુદ્ધતા છે એટલું જ બતાવવું હોય. એને કર્મને યાદ જ નથી કરવા, એ તો પૂતગલ છે. તો એ શુદ્ધતા કેવી રીતે પ્રગટ થઈ? તો કે શુદ્ધતા એ શુદ્ધ સ્વભાવનો આશ્રય લીધો માટે શુદ્ધતા પ્રગટ થઈ. તો શુદ્ધ સ્વભાવ છે એ નિમિત્ત છે અને શુદ્ધતા પ્રગટ થઈ નૈમિતિક છે. એમ સિદ્ધ કરે, ઘણી વાર એમ સિદ્ધ કરે. ગુરુદેવની સિદ્ધ કરવાની પદ્ધતિ એવી છે, એમ કે કર્મ ચેતના, કર્મફળ ચેતના, એવી વાત આવે ને, કર્મ ચેતના અને કર્મફળ ચેતના. કર્મ ચેતના એટલે રાગ અને કર્મફળ ચેતના એટલે એનું ફળ, સુખ દુઃખની કલ્પના, આકુળતા, વિભાવ. એમ ઘણી લગભગ જગ્યાએ શાસ્ત્રોમાં, આગમમાં ગુરુદેવ એમ સિદ્ધ કરે. પછી ગુરુદેવ એને બીજી રીતે સિદ્ધ કરે. એ બીજી રીતે કેવી રીતે સિદ્ધ કરે? કે આ કર્મ ચેતના છે ને એ તો એ કે ઉપયોગ શુદ્ધ થયો ને એને શુદ્ધ કર્મ ચેતના કહેવાય. શું કહેવાય? શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થયો. એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકની સન્મુખ થઈને પરિણમી ગઈ. તો એ જ્ઞાનના પરિણામને, શુદ્ધ જ્ઞાનના પરિણામને શુદ્ધ કર્મ ચેતના કીધી. કેવી? શુદ્ધ કર્મ ચેતના. અને ઓલો રાગ છે એને અશુદ્ધ કર્મ ચેતના. હવે કે આ શુદ્ધ કર્મ ચેતના તો ઉપયોગ શુદ્ધ થયો એને આપણે લીધી, તો હવે એનું કર્મ ફળ ચેતના શું કેવું? ઓલામાં ફળ ચેતના આકુળતા, તો આમાં ફળ ચેતના શું? શુદ્ધ ઉપયોગ થયો. તો કે અતિન્દ્રિય આનંદ આવ્યો ને એની સાથે, એનું ફળ છે. શુદ્ધ ઉપયોગનું ફળ શું? તો કે અતિન્દ્રિય આનંદ. તો કે ત્રિકાળી દ્રવ્ય એ શુદ્ધ, એની સન્મુખ થઈને ઉપયોગનું પરિણામ થયું એ શુદ્ધ કર્મ ચેતના. અને એ શુદ્ધ કર્મ ચેતનાના કાળે જે ફળ આવ્યું આનંદનું એ શુદ્ધ કર્મ ફળ ચેતના. આ ગુરુદેવની વાત એવી છે કે એમાં કેટલાય વિષયો આવે. એનામાં તમે એક વિષય સિદ્ધ કરવા જાઓ ને ત્યાં એનાથી જુદો બીજો વિષય, એનો નિષેધ કરતો બીજો વિષય આવે. તો કહેવાનો મારું તાત્પર્ય એ છે કે સર્વાંગી ગુરુદેવને આપણે સમજી નહીં ને ત્યાં સુધી આપણને ક્યાંય કોઈને કોઈ વાણીમાં વિરોધ લાગવા માંડે. એમ થાય કે આવું કેવી રીતે હશે? આમ તો કાંઈ આપણે સાંભળ્યું નથી ગુરુદેવમાં. ગુરુદેવનું એવું તત્વ છે, એવું એણે તત્વ બહાર પાડ્યું છે કે એને જે વિષય જે રીતે સિદ્ધ કરવો હોય ને એ રીતે એ વિષયને છે ને એના ભાવથી પ્રગટ કરે. ક્યાંક એને કર્મચેતનાને રાગ કહે, ક્યાંક કર્મચેતનાને શુદ્ધ ઉપયોગ કહે.
હવે એ જો સમજણ ન હોય કે અહીંયા અશુદ્ધ કર્મ ચેતના અને ઓલી શુદ્ધ કર્મ ચેતના, પાછા એવા શબ્દ ઉમેરે, કર્મ ચેતના કોમન રાખે. પેલા એમ બોલે આ તો કર્મ ચેતના છે, રાગ છે એ કર્મ ચેતના છે. પછી એમ કે ઓ રાગ તો કર્મ ચેતના છે પણ શુદ્ધ ઉપયોગ એ કર્મ ચેતના છે. પેલા એમ કે પછી એના ભેદ પાડે કે ઓલી તો છે ને અશુદ્ધ કર્મ ચેતના છે અને આ શુદ્ધ ઉપયોગ છે એ શુદ્ધ કર્મ ચેતના છે. એમ કરીને સિદ્ધ કરે. એટલે આ ગુરુદેવની કોઈ છે ને ગજબની કમાલ છે. આપણને એમ થાય કે આ કેવી રીતે આ પ્રતિપાદનની કોઈ શૈલી કોઈ ગજબની આવી ગઈ છે એની. આપણે તો આપણને એમ થાય કે અનંતકાળમાં અનાદિથી આપણે છીએ તો અત્યાર સુધી આપણે તો આવી રીતે સાંભળ્યું એવું આપણને લાગતું નથી. આવી રીતે તીર્થંકરની સભામાં હજી અનંતવાર જઈ આવ્યો પણ અહીંયા તો ઓમ છૂટતો હોય. ઓમમાં તો શું હોય કે ઓમમાં એને જેટલું સમજાય ને એટલી એને ખબર પડે કે દિવ્ય ધ્વનિમાં આવ્યું. ઓમમાં તો અગાધ આવતું હોય પણ એને જેટલું સમજાય ને એટલે એને એમ થાય કે આટલું જ આવ્યું છે ઓમ ધ્વનિમાં. પણ આવ્યું હોય તો અનંતતાથી ભરેલું અગણિત તત્વ આવ્યું હોય, અમર્યાદિત તત્વનું પ્રતિપાદન આવ્યું હોય, છતાંય એને પોતાને જેટલું સમજાય ને એટલે એને એમ લાગે કે આ ઓમ ધ્વનિમાં આટલું આવ્યું. એમ આ ગુરુદેવની ઓમ ધ્વનિ છે ને એ તીર્થંકર વત ઓમ ધ્વનિ છે. એમાં આપણે થોડુંક સાંભળી તો આપણને એમ થાય આમાં આમ છે, આમાં આમ છે, આમાં આમ છે, પણ એ બીજું આપણને ખરેખર સંભળાણું ન હોય. આવ્યું તો હોય આપણને ખબર ન હોય એટલે આપણને એમ લાગે કે આવી વાત તો ગુરુદેવમાં આપણે સાંભળી નથી. ગુરુદેવની એટલી બધી જાહો જલાલી છે અંદરની, એનું જ્ઞાન એટલું બધું આત્મામાં વિસ્તરી ગયું છે, એટલું વિસ્તાર પામી ગયું છે, એટલું વિસ્તાર પામી ગયું છે કે એ રોજ પ્રવચન શરૂ કરે ને જ્યારે ત્યારે આપણને એમ થાય કે આ ગાથા આપણે વાંચીએ આમાં શું આવશે, પણ એવા નવા નવા ભાવ આવે, એવા નવા નવા ભાવ આવે કે જીવે સાંભળનારે વિચાર્યા જ ન હોય ક્યારે. એવા નવા 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 ભાવો આવ્યા કરે. એટલે એવી એની કોઈ છે ને એની કોઈ મહાનતા છે, એની અપૂર્વતા કોઈ એવી છે. અને એમાં આપણને એમ થાય કે આ છે તો સમ્યક દૃષ્ટિ છે, એનું ક્ષયોપસમ જ્ઞાન છે, ભાવશ્રુત જ્ઞાનવાળા જીવ છે. હવે એ ભાવશ્રુત જ્ઞાનવાળા જીવ કેવળ જ્ઞાનમાં શું થવાનું છે, કેવળ જ્ઞાનમાં કેવી રીતે ભજવાનું છે, કેવડી ભગવાનનું જ્ઞાન કેવી રીતે કાર્ય કરી રહ્યું છે, અને અમને કેવળ જ્ઞાન થશે ત્યારે શું ભજવાનું છે, તમને શ્રોતાઓને મતિશ્રુતનો વ્યય થઈને કેવળ પ્રગટ થશે ત્યારે તમારા જ્ઞાનમાં શું થવાનું છે, એની વાત પણ એ જીવ આપણને અત્યારે કરે છે. એટલે પર્યાય દ્રષ્ટિ છોડાવી અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવી અને દ્રવ્ય દ્રષ્ટિવાળા જીવને એને ભાવશ્રુત જ્ઞાન અને ભાવશ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાનમાં કેવું આવશે એવા દર્શન ભાવશ્રુત જ્ઞાનમાં નિર્વિકલ્પ ધ્યાનના કાળે એ પુરુષ કરી લે છે કેવળ જ્ઞાનના. એવી આ વાણીની એની કોઈ અપૂર્વતા છે એ પુરુષની કે ક્યાંય કોઈ જીવને સાહિક ભાવમાં એમ કહે છે કે સ્થાયિક ભાવના સ્થાનો નથી, ક્ષયોપસમ ભાવના સ્થાનો નથી, ઉપસમ ભાવના અને ઉદય ભાવના કોઈ પ્રકારના સ્થાનો જ નથી, સ્થાયિક ભાવના સ્થાનો નથી. એટલે કોઈ જીવને અત્યારે ભલે મિથ્યા દ્રષ્ટિ હોય, અત્યારે એને સમ્યક દર્શન નથી હોય, પણ એને પર્યાય ભાવ ઉપરથી પ્રીતિ છૂટી જાય. કોઈ પણ પ્રકારનો પર્યાય ભાવ હોય એના ઉપરથી એની પ્રીતિ છૂટી જાય. જો આમાં ક્યાંય લખ્યું નથી એવું કે જીવમાં આ સ્થાનો નથી, એમ નથી લખ્યું આમાં મૂળ ગાથામાં. કુંકુદ આચાર્યની મૂળ ગાથામાં લખ્યું નથી સ્થાનો ન ક્ષાયિક ભાવના, ક્ષાયોપસમિક તણા નહીં, સ્થાનો ન ઉપસમ ભાવના કે ઉદય ભાવ તણા નહીં. જીવમાં આ ભાવ નથી એમ લખ્યું જ નથી, કાંઈ લખ્યું નથી આમાં. ટીકાકારે લખ્યું છે, ખુદ ભગવાને નથી લખ્યું. એટલે એને શું કેવું છે કે જીવમાં આ ભાવ નથી એમ નથી કેવું. એને આ ભાવો છે જ નહીં, તું તો જીવ છો, એમ આ ભાવો નથી, તું જીવ છો એમ સિદ્ધ કરવું છે એને કે તું તો જીવ છો, બસ પતી ગયું. એનાથી વિશેષ કાંઈ નહીં કે આ ભાવો તારામાં નથી, આ ભાવો તારામાં નથી, જીવમાં આ ભાવો નથી એમ સિદ્ધ નથી કરવું એને. ટીકાકારે પછી એનું સ્પષ્ટીકરણ કર્યું છે કે આ જીવમાં આવા ભાવો નથી, એને જીવ અને આવા ભાવ બે રાખ્યા છે. આ તો એમ કે છે આવા ભાવો જ નથી, સાહિક ભાવના સ્થાન નથી, ક્ષયોપ ભાવના સ્થાન નથી, ક્ષયોપ સંભાવના ઉદય ભાવના સ્થાન નથી, ઔપસમિક ભાવના સ્થાન નથી. એટલે કે તું તો જીવ છો, બસ બીજું તું વિચાર જ કરમાં કાંઈ
કે આ સ્થાનો નથી કે છે, આ સ્થાનો ક્યાં છે, આ સ્થાનો ક્યાં હશે, મારામાં નથી તો ક્યાં છે, એ વિચાર નહીં. એ નથી એટલે નથી, બસ વાત થઈ ગઈ પૂરી, એમ કહેવા માગે છે. એટલે આમાં એટલી બધી ખરેખર આચાર્ય ભગવાન તો પ્રચુર સ્વસંવેદનના ધણી. કુંદકુંદ આચાર્ય એટલે શું? આ કુંદકુંદ આચાર્યની કોઈ સાધારણ વાત છે? એની 2 લાઈનમાંથી આ ટીકાકાર 2 પાના ભરીને ટીકા કરે છે. કુંદકુંદ આચાર્યની 2 લીટીમાંથી અમૃતચંદ્ર આચાર્ય ભગવાન કે પદ્મપ્રભ મલધારી દેવ 2 પાના ભરી અને એની ટીકા એટલે કે એનો વિસ્તાર કરે છે. એટલો બધો એમાં માલ ભર્યો છે. એ તો જે એક સરખા જ્ઞાનવાળા હોય, 3 કસાઈના 2ને અભાવવાળા હોય, પ્રચુર સ્વસંવેદનની લીનતાવાળા હોય, એ જ આવા કુંદકુંદ આચાર્યની ગાથાના અર્થનો વિસ્તાર કરી શકે. અને ગુરુદેવ જેવા ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ, અવિરત સમ્યક દ્રષ્ટિ, એ જીવ તીર્થંકર ભાવીમાં થવાના છે. એ આનું વર્ણન કરી શકે, એ આનો વિસ્તાર કરી શકે, ટીકાનો એ વિસ્તાર કરી શકે. એટલે આપણે માત્ર એને ઘૂંટી શકીએ. આપણું કાર્ય તો એટલું જ છે, એને ઘૂંટવાનું. સ્પષ્ટીકરણનું કાર્ય આપણું નથી, આપણું એને ઘૂંટવાનું કાર્ય છે. એવી આ અપૂર્વ ગાથા છે. એમાં એમ કહે છે કે 4 વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. ટીકામાં શું કહે છે કે 4 વિભાવ સ્વભાવ. વિભાવ સ્વભાવ એટલે પર્યાય ભાવોને અહીંયા વિભાવ સ્વભાવ કીધા છે. સ્વભાવ એટલે ત્રિકાળી ભાવ, એને સ્વભાવ કીધો. અને વિભાવ સ્વભાવ એટલે કે 4 પ્રકારના જે ભાવ છે, ઔપસમિક, ઔદયિક, સાયોપસમિક અને ક્ષાયિક, એ વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું કથન કહે છે. એટલે કે આ વિભાવ ભાવના સ્વરૂપો બતાવી અને પંચમ ભાવ કેવો છે એ આમાં સિદ્ધ કરે છે. કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. કર્મોનો પૂરેપૂરો ક્ષય થઈ ગયો હોય, નિમિત્તપણે અને ઉપાદાનપણે જે ભાવ પ્રગટ થાય એને ક્ષાયિક ભાવ, પરિપૂર્ણ ભાવ, ત્રિકાળી દ્રવ્યના આશ્રય થતો અખંડ ભાવ, પરિપૂર્ણ આશ્રય લઈને પ્રગટ થતો ભાવ, બાહ્યમાં કર્મના ક્ષયપૂર્વક પ્રગટ થતો ભાવ, એને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. આ ક્ષાયિક ભાવની ચર્ચા ચાલે જ પ્રવચન સારમાં. અત્યારે બધી કેવળ જ્ઞાનની ચર્ચા એટલે ક્ષાયિક ભાવની ચર્ચા. કર્મોના ક્ષયોપસમે જે ભાવ હોય તે ક્ષાયોપસમિક ભાવ છે. ક્ષય અને ઉપસમ, અમુક પ્રકારના કર્મોનો ક્ષય થઈ ગયો હોય, અમુક પ્રકારના સત્તામાં કર્મો પડ્યા હોય, એને ક્ષયોપસમ ભાવ કહેવામાં આવે. કર્મોના ઉદયે જે ભાવ હોય તેને ઔદયિક ભાવ કહેવામાં આવે. કર્મનો ઉદય જ્યારે બાહ્યમાં વર્તતો હોય ત્યારે અહીંયા એની પર્યાયમાં જે ઉદયાશ્રિત ભાવ પ્રગટ થાય, રાગાદી ભાવ પ્રગટ થાય, મિથ્યાત્વ ભાવ પ્રગટ થાય, મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કસાઈને યોગ, આ બધા આશ્રવ ભાવો છે. એ બધા આશ્રવ ભાવોને ઔદયિક ભાવ કહેવામાં આવે. પુનપાપના ભાવને ઔદયિક ભાવ કહેવામાં આવે. આશ્રવ ભાવને ઔદયિક ભાવ કહેવામાં આવે. ચતુર્થ ગુણ સ્થાને મિથ્યાત્વ જાય અને સમ્યક દર્શન પ્રગટ થાય તો મિથ્યાત્વ છે એ ઔદયિક ભાવ છે. સમ્યક દર્શન પ્રગટ થયું તો પ્રથમ સમ્યક દર્શન જે અનાદિ મિથ્યા દ્રષ્ટિને ક્યારેય સમ્યક દર્શન ન થયું હોય અને એવા જીવને સમ્યક દર્શનની પ્રગટતા થાય તો એવા ભાવને ઔપસમિક ભાવ કહેવામાં આવે. પ્રથમ ઔપસમિક ભાવ. ઔપસમિક ભાવ એટલે કે જે જીવને કદી પણ સમ્યક દર્શન ન થયું હોય અને પ્રથમ સમ્યક દર્શન પ્રગટ થાય તો એને ઔપસમિક ભાવ કહેવામાં આવે. ઔપસમિક ભાવના 2 ભેદ હોય, એ બધું આવશે આમાં. ઔપસમિક ભાવના 2 ભેદ, ક્ષયોપસમ ભાવના 18 ભેદ, સાહિક ભાવના 9 ભેદ અને ઔદયિક ભાવના 21 ભેદ. એ બધાય ભેદો અને પારિણામિક ભાવના 3 ભેદ. એમ કરી અને 2, 2 ને 18 20, 20 ને 9 29, 29 ને 21 50 ને 3 જીવના 53 ભેદ છે. એવા આખા 5 ભાવના થઈને 53 ભેદનું વર્ણન આ ગાથામાં કરવામાં આવ્યું છે. એમાં સૌથી પહેલું એમ કહે છે કે કર્મોના સાહિક ભાવ, ક્ષયોપસમ ભાવ અને કર્મોના ઉદયે જે ભાવ હોય એને ઔદયિક ભાવ કહેવામાં આવે. એટલે કે રાગાદી ભાવ, મિથ્યાત્વ ભાવ, એ બધા ઔદયિક ભાવ છે. કર્મોના ઉપસમે જે ભાવ હોય એને ઔપસમિક ભાવ કહેવામાં આવે. જો કર્મોના ક્ષયે, કર્મોના ક્ષયોપસમે
કર્મના ઉદયે અને કર્મના ઉપસમે બધી જગ્યાએ નિમિત્તપણે કર્મની વાત કરી અને આયાના ભાવની પ્રગટતાનું વર્ણન આ ગાથામાં આવ્યું છે. એટલે આયાના ભાવ જે પર્યાય ભાવ પ્રગટ થાય ચારેય ભાવ એને કર્મ સાથે નૈમિત્તિક સંબંધ સિદ્ધ કરે છે આમાં. અને નૈમિત્તિક સંબંધથી સિદ્ધ કરી એ ભાવને એની સાથે સંબંધ છે એમ સિદ્ધ કરી અને એ ભાવને ખરેખર જ્ઞાયક ભાવ, નિરપેક્ષ જ્ઞાયક ભાવ, અકર્તા જ્ઞાયક ભાવ, શુદ્ધ જ્ઞાયક ભાવ, અખંડ જ્ઞાયક ભાવ એની સાથે આ ભાવોને કાંઈ સંબંધ નથી એમ એને નિરપેક્ષ રાખે છે, એને પારિણામિક ભાવે રાખે છે, એને નિરપેક્ષતા સૂચક રાખે છે. આ ભાવોને સાપેક્ષતા છે ચારેય ભાવોને, એમાં કોઈને કોઈ પ્રકારની કર્મની સાપેક્ષતા છે. અને આ નિરપેક્ષ ભાવ છે એ પરિપૂર્ણ ભાવ છે, એ અખંડ ભાવ છે, શાશ્વત ભાવ છે, એ જીવ ભાવ છે. એ જીવ ભાવ છે એના 3 ભેદ આવશે. એ 3 ભેદ પછી છેલ્લે આવશે. પેલા 4 ભાવની વાત કરે છે. કર્મના ઉપસમે જે ભાવ હોય તે ઔપસમિક ભાવ છે. સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત એવો પરિણામે જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. પેલા વાત કરી સાયિક ભાવ, પછી ક્ષયોપસમ ભાવ, પછી ઔદયિક ભાવ, પછી ઔપસમિક ભાવ અને પછી કહે છે કે પારિણામિક ભાવ. તો પારિણામિક ભાવ એટલે સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત. વિમુક્ત એટલે મુક્ત છે, જે કર્મ ઉપાધિ જેને લાગુ નથી પડતી એવા કર્મ ઉપાધિથી વિમુક્ત એવો જે ભાવ છે એ પરિણામે જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. પરિણામે જે ભાવ હોય એટલે પરિણામ એટલે અહીંયા પરિણામની ચર્ચા નથી, 4 ભાવની ચર્ચા નથી. પરિણામે જે ભાવ એટલે પરિણામે એટલે છે જે 56મી ગાથામાં આવ્યું છે ને પંચાસ્તિકાયમાં કે પરિણામે ભવ પારિણામિક એવી વ્યાખ્યા બાંધી 56 ગાથામાં. પરિણામે ભવ પારિણામિક પરિણામ ભાવે પારિણામિકતા. એ પરિણામે જે ભાવ હોય તે પારિણામિક એટલે પરિણામે જે ભાવ હોય એટલે કે છે વર્તવું એને પરિણામે જે ભાવ હોય એને પારિણામિક ભાવ કહેવામાં આવે. પારિણામિક ભાવ આ બધાય ભાવને પારિણામિક ભાવ કહે. જય ધવલમાં ઔદયિક ભાવને પારિણામિક ભાવ કહે કારણ કે એ નિરપેક્ષ છે. ક્ષયોપસમ ભાવને પારિણામિક ભાવ કહે, એ નિરપેક્ષ છે. સાયિક ભાવને પારિણામિક ભાવ કહે, નિરપેક્ષ છે. ઔપસમિક ભાવને પારિણામિક ભાવ કહે, એ નિરપેક્ષ છે. જ્યારે નિરપેક્ષતા સૂચક કોઈ પણ ભાવને એ ભાવથી તમે જુઓ કે આ ક્ષયોપસમ ભાવ છે તો કે ક્ષયોપસમ ભાવથી છે, કર્મને કારણે નથી કે દ્રવ્યને કારણે નથી. એમ તમે એ ભાવને એ ભાવથી જુઓ તો એ ભાવ પણ પારિણામિક એટલે નિરપેક્ષ. પારિણામિક એટલે નિરપેક્ષ અને આ 4 ભાવ સાપેક્ષ. એમ પરિણામે ભવ પારિણામિક એમ કરી અને પરિણામે જે ભાવ હોય એને પારિણામિક ભાવ કહેવામાં આવે. એમ કરીને આ 5 ભાવની પહેલા ટીકામાં વ્યાખ્યા બાંધે છે. પછી 5 ભાવના અલગ અલગ આખા ભેદ બતાવશે અને એ ભેદ બતાવી અને એમાં તું કોણ છો, તારું શું છે, તારું અસ્તિત્વ ક્યાં રહેલું છે એની આમાં સિદ્ધિ કરશે. પછી કહે છે કે આ 5 ભાવોમાં ઔપસમિક ભાવના 2 ભેદ છે, સાયિક ભાવના 9 ભેદ છે, ક્ષયોપસમ ભાવના 18 ભેદ છે અને ઔદયિક ભાવના 21 ભેદ છે અને પારિણામિક ભાવના 3 ભેદ છે. હવે આ બધાય ભેદ છે ને ઔપસમિક ભાવના 2 ભેદ કીધા. તો ઔપસમિક ભાવ એટલે શું કે પ્રથમ સમ્યક દર્શનની પ્રગટતા થાય એને ઔપસમિક ભાવ કહેવામાં આવે. તો એ ઔપસમિક ભાવના 2 ભેદ, એમાં એક ઉપસમ સંકિત, ઔપસમિક સંકિત ને ઔપસમિક ચારિત્ર. ઔપસમિક સંકિત તો ચતુર્થ ગુણસ્થાને જીવને પ્રગટ થાય, રાગાદી ભાવથી વ્યાવૃત થઈ અને હું ત્રિકાળી ભગવાન આત્મા છું એવી દ્રષ્ટિપૂર્વક જે જીવ પરિણમે એને ઔપસમિક સમ્યકત્વ પ્રગટ થયું એમ કહેવાય. ઔપસમિક સમ્યકત્વની મર્યાદા એટલી હોય કે એ પ્રગટ થયા પછી તરત ચાલ્યું જાય અને એ તરત ચાલ્યું જાય અને ફરી સમ્યક દર્શનની પ્રગટતા થાય એને ક્ષયોપસમ સમ્યક દર્શન કહેવામાં આવે. અને એ ક્ષયોપસમ સમ્યક દર્શન આગળ વધતા કર્મનો પરિપૂર્ણ ક્ષય થઈ અને જે પરિણમન પ્રગટ થાય એને સાયિક કહેવામાં આવે. એટલે સમ્યક દર્શન એક ઔપસમિક સમ્યક દર્શન, એક ક્ષયોપસમિક સમ્યક દર્શન, એક સાયિક સમ્યક દર્શન એવા પ્રકારેમાં આવે. એમ આગળ ઔપસમિક સમ્યક દર્શન થયા પછી ગુરુદેવે તો એક જગ્યાએ એમ લીધું છે કે પહેલા સમયનું સમ્યક દર્શન હોય એને ઔપસમિક કહેવાય
અને એ બીજા સમયે એ સમ્યક દર્શન ટક્યું તો એ ક્ષયોપસમ થઈ જાય. પહેલા સમય પૂરતા સમ્યક દર્શનને જ ઔપસમિક કહેવાય, પછી એ તો અસંખ્ય સમય ટકે છે તો એ ક્ષયોપસમ થઈ ગયું. એમ ગુરુદેવે એક જગ્યાએ લીધું છે, ક્યાં મને યાદ નથી, સમયસારમાં જ છે, આપણા સમયસાર સ્થિતિમાં 19મી વખતમાં લીધું છે ગુરુદેવ, લગભગ 13મી કે 11મી ગાથામાં છે આ વાત. તો એ ગુરુદેવે એમ લીધું છે. એટલે એના 3 પ્રકાર. આમ ઔપસમિકના 2 પ્રકાર, ઉપસમ સમ્યક ને ઉપસમ ચારિત્ર. પણ હવે ઉપસમ સમ્યકમાં શું, તો કે પહેલા ઔપસમિક સમ્યકત્વ થાય, પછી ક્ષયોપસમ સમ્યક થયું, પછી ક્ષાયિક સમ્યક થયું. તો એવા 3 ભેદ એમાં પડે. અને અહીંયા ઔપસમિકના 2 ભેદ છે, એમાં એક ઔપસમિક સમ્યક દર્શન ને એક ઔપસમિક ચારિત્ર. ઔપસમિક સમ્યક દર્શન પ્રથમ પ્રગટ થયા પછી ચાલ્યું જાય, અને ઔપસમિક ચારિત્ર એ કોને કહેવાય કે જે જીવ 11મા ગુણસ્થાન સુધી જાય, જે ઉપસમ શ્રેણી ચડે, અને જેને 11મું ગુણસ્થાન આવે કે 11મા ગુણસ્થાનવાળો જીવ કદી ત્યાંથી આગળ વધી અને 12મું ગુણસ્થાન કે 13મા ગુણસ્થાન સુધી ન પહોંચી શકે, એને ઔપસમિક ચારિત્ર કહેવાય. કે એ નિયમથી 11મા ગુણસ્થાને જે જીવ જાય એ નિયમથી પાછો પડી જાય. એ પાછો પડી જાય અને પાછો એ ચોથે આવી જાય અને પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ શકે, ત્યાં સુધીની એની મર્યાદા છે, ત્યાં સુધી ચાલ્યો જાય. એટલે આપણે પડવાની કાંઈ વાત નથી, સિદ્ધાંતિક વાત શું છે એ ચર્ચા ચાલે છે. તો એ ઔપસમિકના 2 ભેદ, ઔપસમિક સમ્યકત્વ, ઔપસમિક ચારિત્ર. ઔપસમિક સમ્યકત્વ પ્રથમ અનાદિ મિથ્યા દ્રષ્ટિને થાય, ઔપસમિક ચારિત્ર છે એ 11મા ગુણસ્થાને પહોંચે તો એ ઔપસમિક ચારિત્ર એને થઈ ગયું એમ કહેવામાં આવે. એ ઔપસમિક ચારિત્ર જે પ્રગટ થાય એમાં પણ ખરેખર રાગનો અભાવ થઈ ગયો હોય, એને ઔપસમિક ચારિત્ર કહેવામાં આવે. એ પાછો પડી જાય, પાછી રાગની ઉત્પત્તિ થાય. એ રાગ હોય નહીં ત્યારે ઔપસમિક એટલે રાગ ચાલ્યો ગયો હોય, દેખાય નહીં. રાગ હોવા છતાં દેખાય નહીં, ચાલ્યો ગયો હોય. નિયમથી એ ગુણસ્થાનવાળો જીવ છે એ નીચે આવી જાય. યથાખ્યાત ચારિત્ર થાય ત્યારે પરિપૂર્ણ રાગ જાય 12મા ગુણસ્થાને. પણ ઔપસમિક ચારિત્ર પણ એવું હોય છે કે ઉપસમ થઈ જાય, એનો રાગનો ઉપસમ થઈ જાય, એને ઔપસમિક ચારિત્ર કહેવામાં આવે. એવી આ ઔપસમિક ભાવના 2 ભેદ છે. ઔપસમિક ભાવના 2 ભેદ, પછી સાયિક ભાવના 9 ભેદ છે. સાયિક ભાવના 9 ભેદ ક્યાં, કે એક તો પહેલામાં પહેલું સાયિક સમ્યકત્વ પ્રગટ થાય. એટલે કે જે જીવને સાયિક સમ્યકત્વ પ્રગટ થાય એ જીવ ક્યારેય પછી એનું સમ્યકત્વ જાય નહીં. સાયિક સમ્યકત્વ નિયમથી તીર્થંકર ભગવાનની હાજરીમાં જ સાયિક સમ્યક દર્શનનો ઉત્પાદ થાય. ત્યાર પહેલાં સાયિક સમ્યક દર્શન ન થાય. એટલે તીર્થંકર ભગવાનની હાજરી ચોથા કાળમાં જ હોય, એટલે સાયિક સમ્યક દર્શન ચોથા કાળમાં જ થાય. અત્યારના પંચમ કાળના સમ્યક દર્શનને ક્ષયોપસમ સમ્યક દર્શન કહેવાય. ઔપસમિક સમ્યક દર્શન પૂર્વક ક્ષયોપસમિક સમ્યક દર્શન થાય. અને જ્યારે તીર્થંકર ભગવાનની હાજરી હોય ત્યારે એને સાયિક સમ્યકત્વ થઈ શકે, એવી વાત છે. જેમ શ્રેણિક મહારાજાનો દાખલો આવે ને, તો શ્રેણિક મહારાજા જ્યારે એ મુનિરાજને ગળામાં સર્પ નાખ્યો અને પછી ત્યાં ગયા, અને તો એને ત્યાં સમ્યક દર્શન થઈ ગયું. તો એ જ્યાં એને સમ્યક દર્શન થયું તો એને ક્ષયોપસમ સમ્યક દર્શન થયું. પણ ત્યાર પછી એ ભગવાનના સમસરણમાં વાણી સાંભળવા ગયા તો ત્યાં તેને સાયિક સમ્યક દર્શન થઈ ગયું. એને સાયિક સમ્યક દર્શન થયું એટલે એનું જે આયુષ્ય હતું એ 7મી નરકનું હતું, એ 7મી નરકનું આયુષ્ય પહેલી નરકમાં ફેરવાઈ ગયું. એટલે ક્ષયોપસમ સંકિત અને સાયિક સંકિતમાં આટલો ફરક છે. જ્યાં સુધી ક્ષયોપસમ સંકિત હતું ત્યાં 7મી નરકનું આયુષ્ય બંધાણું હતું, અને જ્યાં એ ભગવાન તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા ગયા, સમસરણમાં ગયા અને ત્યાં પોતાના આત્માના સ્મરણમાં ડૂબી ગયા તો એને સાયિક સમ્યકત્વની પ્રગટતા થઈ. અને એ સાયક સમ્યકત્વની પ્રગટતા થઈ ત્યાં જ એને એનું નરકના આયુષ્ય હતું. નરકનું આયુષ્ય બંધાઈ ગયું પછી નરકમાં તો જવું જ પડે, એ તો નિયમ. એ એના ભવની સ્થિતિ ન ફરી શકે, પણ ભવની સ્થિતિ ન ફરે, પણ એની ભવની સ્થિતિમાં જે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7મી નરક હતી તો એ 7મી નરકની બદલે પહેલી નરકમાં જવું પડ્યું. સાયિક સમ્યકત્વ થયું. એટલે એટલું સાયિક સમ્યકત્વની વિશેષતા છે. કારણ કે હવે એ જીવ ક્યારેય એનું સમ્યકત્વ પડવાનું નથી. નરકમાં પણ શ્રેણિક મહારાજા અત્યારે તીર્થંકર ગોત્ર બાંધે છે, સમયે સમયે આનંદના ઘૂંટડા ભરે છે.
ત્યાં કેવી વેદના હોવા છતાં, બાહ્યમાં એટલી બધી વેદના હોવા છતાં, નરકની વેદના તો છડાળામાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ વર્ણન કરી છે. એ આપણે વાંચીએ તો આપણે ઝાઝા પેજ વાંચી ન શકીએ, એટલી વેદના છે નરકમાં. એવી વેદનાના કાળે પણ શ્રેણિક મહારાજા વારંવાર પોતાના સ્વરૂપમાં ડૂબી જાય છે. હવે એ સમ્યક દર્શનનો મહિમા કેટલો! ચાહે સમ્યક દર્શન સયોપસમ હોય કે સાઈક હોય, પણ સમ્યક દર્શનનો મહિમા કેટલો! એવી સમ્યક દર્શનની 45 વર્ષ સુધી આ પુરુષે વાત કરી. એક જ વાત કરી છે ને 45 વર્ષ સુધી, સમ્યક દર્શન કેમ થાય ને મિથ્યા દર્શન કેમ થાય. એણે એના ઉપર પીએચડી કર્યું છે, એણે એવું રિસર્ચ કર્યું છે એના ઉપર. સમ્યક દર્શનનું રિસર્ચ આ કાળમાં આ પુરુષે કર્યું. કોઈને ખબર નહોતી કે સમ્યક દર્શન એટલે શું. બધા એમ કહેતા હતા સાચા દેવ શાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા, નવ તત્વની શ્રદ્ધા, એને સમ્યક દર્શન કહેવામાં આવે. આ પુરુષે એ કાઢ્યું કે સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને નવ તત્વનું શ્રદ્ધાન, એને તો ખરેખર વ્યવહાર સંકિત અમે કહી છીએ, પણ વ્યવહારે ખરેખર તો નિશ્ચયપૂર્વક હોય છે. એટલે ખરેખર વ્યવહારે છે ને સમ્યક દર્શન નથી. એ આ પુરુષે કાઢ્યું. જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન પોતાના શુદ્ધાત્માની સન્મુખ થઈ અને પોતાની પર્યાયમાં સ્વસંવેદનની પ્રગટતા ન થાય, પ્રતીતિ પોતાના આત્માની ન આવે, ત્યાં સુધી સમ્યક દર્શન કહેવાતું જ નથી. જ્યાં સુધી આ પુરુષનો જન્મ નહોતો થયો ત્યાં સુધી બધી જગ્યાએ આચાર્ય ભગવાનના શાસ્ત્રો હતા, સાધકના છે ને શાસ્ત્રો પડ્યા હતા, પણ કોઈ કાઢી શક્યું નહોતું એમાંથી કે સમ્યક દર્શન એટલે શું. એ આણે રિસર્ચ કરીને કાઢ્યું આ પુરુષને. સમ્યક દર્શન તો સ્વસંવેદન હોય એને જ સમ્યક દર્શન કહેવાય. સ્વસંવેદન વગર સમ્યક દર્શન કહી જ ન શકાય. અને એ ચોથે ગુણસ્થાને થાય પાછું સમ્યક દર્શન. બીજા લોકો એમ માનતા હતા કે સાતમે ગુણસ્થાને જ હોય, ચોથે તો હોય જ નહીં કાંઈ. આણે કાઢ્યું શાસ્ત્રોમાંથી કાઢ્યું, આચાર્ય ભગવાનના શાસ્ત્રોમાંથી પોતાના બળે અને સિમંદર ભગવાનની દેશના સાંભળીથી એમાંથી કાઢ્યું એણે કે આ સમ્યક દર્શન ચતુર્થ ગુણ સ્થાને થાય છે. એ સમ્યક દર્શનનો એટલો મહિમા છે કે એ જીવ જ્યારે પોતે સમ્યક દર્શનની ઉપલબ્ધિ કરે છે તો એનો મોક્ષ અસંખ્ય સમયમાં નિશ્ચિત છે. એને એમ કહેવામાં આવે કે આ ઔપસમિક સમ્યક દર્શન પૂર્વક સયોપસમિક સમ્યક દર્શન અને પછી સાયિક સમ્યકત્વ. એવો સાયિક ભાવના જે 9 ભેદ છે એનો પહેલો ભેદ છે સાયિક સમ્યકત્વ. પછી બીજો ભેદ છે યથાખ્યાત ચારિત્ર એટલે સાયિક ચારિત્ર. એટલે કે એ સાયિક ચારિત્ર 12મે ગુણ સ્થાને પ્રગટ થાય. 12મે ગુણ સ્થાને પરિપૂર્ણ રાગનો અભાવ થઈ જાય, રાગનો અભાવ થઈ અને પરિપૂર્ણ એને વિતરાગતા પ્રગટ થાય તો એને ખરેખર સાયિક ચારિત્ર એટલે યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે. એવો સાયિક ભાવનો બીજો ભેદ છે. પહેલો સાયિક સમ્યકત્વ, બીજો સાયિક ચારિત્ર એટલે યથાખ્યાત ચારિત્ર. યથાખ્યાત એટલે કે જે પ્રકારે હોવું જોઈએ એ જ પ્રકારનું ચારિત્ર એને યથાખ્યાત ચારિત્ર, પ્રમુખ ચારિત્ર, વાસ્તવિક ચારિત્ર એને કહેવામાં આવે. ત્રીજો ભેદ છે એનો કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે 13મા ગુણ સ્થાને જે 4 ઘાતી કર્મના અભાવપૂર્વક પોતાના જ્ઞાનને પોતાના જ્ઞાયકમાં પરિપૂર્ણ લવલીન કરીને જે દશા જ્ઞાનની પ્રગટ થાય, ઓલી 12મે ગુણ સ્થાને થઈ ચારિત્રની દશા છે. ઓલી સાયિક સમ્યકત્વની દશા છે એ શ્રદ્ધાની દશા છે. શ્રદ્ધામાં સાયિક સમ્યકત્વ એ પહેલો ભેદ આવ્યો. સાયિક સમ્યકત્વ એ સાયિક ભાવના 9 ભેદનો પહેલો ભેદ, એ શ્રદ્ધા અપેક્ષા. પછી 12મે ગુણ સ્થાને જે સાયિક ચારિત્ર થયું એ ચારિત્ર અપેક્ષા, યથાખ્યાત ચારિત્ર એ ચારિત્ર અપેક્ષા. પહેલું શ્રદ્ધા અપેક્ષા એ, ચોથે ગુણ સ્થાને સાયિક સમ્યકત્વ, પછી યથાખ્યાત ચારિત્ર 12મે ગુણ સ્થાને એ ચારિત્રનો ભેદ, અને કેવળ જ્ઞાની 13મે ગુણ સ્થાને જ્ઞાનની પરિપૂર્ણતા. શ્રદ્ધાની પરિપૂર્ણતા, ચારિત્રની પરિપૂર્ણતા અને જ્ઞાનની પરિપૂર્ણતા, એ ત્રીજો ભેદ કેવળ જ્ઞાન. ચોથો ભેદ સાયિક ભાવનો કેવળ દર્શન એટલે કે પરિપૂર્ણ દર્શન. એને કેવળ જ્ઞાન થતાં કેવળ દર્શન પરિપૂર્ણ થયું એટલે કે જેવું સ્વરૂપ હતું એવું એને પૂરું દેખી લીધું તો એને કેવળ દર્શન કહેવામાં આવે. કેવળ દર્શનના કાળે દર્શનાવરણી કર્મનો ક્ષય હોય.
કેવળ જ્ઞાનના કારણે જ્ઞાનાવરણી કર્મનો ક્ષય હોય. એવી રીતે આ ચારેય ભાવ ક્ષાયિક ભાવના 9 ભેદ છે. એમાં પેલું ક્ષાયિક સમ્યકત્વ, બીજું યથાખ્યાત ચારિત્ર, ત્રીજું કેવળ જ્ઞાન, ચોથું કેવળ દર્શન, અને બીજા 5 ભેદ જે આવે એના 9માં એ અંતરાય કર્મના ક્ષયે પ્રગટ થતા એના દાન, લોભ આમાં છે. જો દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ 4 ભેદ. એટલે એમાં તો પોતાના સ્વરૂપમાં ડૂબે તો પોતાને ને પોતાને પોતાનું દાન આપે, પોતાના સ્વરૂપમાં ડૂબે તો પોતાને ને પોતાને પોતાનો લાભ થયો, પછી વારંવાર ડૂબે તો એનો ઉપભોગ થયો, એનો ભોગ થયો, એનો ઉપભોગ થયો. વીર્ય એટલે એ પ્રકારનો પુરુષાર્થ ચાલ્યો. એમ દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય અને ક્ષાયિક સમ્યકત્વ, યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન, એ 4 ને 5 9 એ 9 ભેદ ક્ષાયિક ભાવના ભેદ કહેવામાં આવે છે. ઔપસમિક ભાવના 2 ભેદ, ઔપસમિક સમ્યક દર્શન ને ઔપસમિક ચારિત્ર. ક્ષાયિક ભાવના 9 ભેદ, એમાં ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અંતરાય કર્મના ક્ષયે પ્રગટ થતા દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય, એ 5 ભાવ, એ 9 ભેદ ક્ષાયિક ભાવના ભેદ કહેવામાં આવે. આ બધી વસ્તુ આપણે સમજણ કરવાની વાત છે. આ બધો જાણવાનો વિષય છે. આદરવાનો વિષય તો એક શુદ્ધ જીવત્વ છે. એક પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું ત્રિકાળી ભાવ છે. એ જ ખરેખર આદરનો વિષય છે. પણ એ આદરના વિષયપૂર્વક જે પ્રગટતા થઈ એ પ્રગટતાનું આમાં વર્ણન આવે છે. ઔપસમિક ભાવ કોને કહેવાય, ક્ષાયિક ભાવ કોને કહેવાય, ક્ષયોપસમ ભાવ કોને કહેવાય, અને એવી પ્રગટતા પોતાના પરિપૂર્ણ પરમાત્માની ન થઈ હોય તો ઔદયિક ભાવ કેવી રીતે પોતાની પર્યાયમાં પરલક્ષે વર્તે છે, એ બધી આમાં 2 ભાવ, ઔપસમિક ભાવના 2 ભાવ, ક્ષાયિકના 9 ભેદ, ક્ષયોપસમના 18, ઔદયિકના 21 અને જીવના પારિણામિક ભાવના 3, એવી રીતે 53 ભેદનું વર્ણન આમાં આવશે. એમાં 2 અને 9 11 ભેદનું આપણે અત્યારે ચર્ચા કરી લીધી. હવે ત્યાર પછીના જે 42 ભેદનું વર્ણન છે એ આપણે પછી લેશું. આમાં કંટાળો લઈ આવવા જેવો નથી, આમાં સમજણ કરવા જેવી છે. જો આ ભાવની સમજણ થશે ને તો એ ભાવ જ્યારે વર્તતો હશે ને, સમ્યક દર્શન વર્તતું હશે ને, તો એમ થશે આ ભાવ મારો નથી, મારો તો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. શું થશે? મારો તો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. સમ્યક દર્શન મારો ભાવ નથી, એ ભાવ મારો નથી, મારો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. મારા ત્રિકાળી જ્ઞાયક ભાવના અવલંબને સમ્યક દર્શન પ્રગટ થાય છે. જેટલું નવું થાય એ બધું વ્યવહાર. આત્માના આશ્રય જેટલું નવું થાય એટલું વ્યવહાર. આત્માના આશ્રય વિના જેટલું નવું થાય એટલું પૂતગલ. શું? આત્માના આશ્રય જેટલું નવું પ્રગટ થાય એ બધો ખરેખર વ્યવહાર આત્મા. અને આત્માના આશ્રય વગર જેટલું પ્રગટ થાય એ પૂતગલના લક્ષ્ય થતું હોવાથી બધું પૂતગલ. એ મારું નહીં, એ મારા માં નહીં, મારા આશ્રય નહીં, મારા કારણે નહીં, મારાથી નહીં. અને આ જે શુદ્ધ ભાવની પ્રગટતા થાય, સમ્યક દર્શન રૂપી શુદ્ધ ભાવ, સમ્યક જ્ઞાન રૂપી શુદ્ધ ભાવ, સમ્યક ચારિત્ર રૂપી શુદ્ધ ભાવ, એ પણ હું નથી, એ વ્યવહાર આત્મા છે. નિશ્ચય આત્મા તો ત્રિકાળી દ્રવ્ય છે, શુદ્ધ ભાવ છે, અખંડ ભાવ છે, એકરૂપ ભાવ છે, જ્ઞાયક ભાવ છે, પરિપૂર્ણ ભાવ છે. એને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. એના આશ્રય જેટલું થાય, એના આશ્રય પણ નવું થયું છે. આના આશ્રય નવું થયું તો એ વ્યવહાર થઈ ગયો, એ નિશ્ચય નથી. આશ્રયને નિશ્ચય કહેવાય, આશ્રયભૂત તત્વને નિશ્ચય કહેવાય. આશ્રયભૂત તત્વના અવલંબનથી જે પ્રગટ થાય એને વ્યવહાર કહેવાય. પર્યાય માત્ર વ્યવહાર, શુદ્ધ પર્યાય માત્ર વ્યવહાર. અશુદ્ધ પર્યાય તો વ્યવહારમાં નથી આવતી. અશુદ્ધ પર્યાય જાય છે પૂતગલમાં. એ તો પરદ્રવ્યનો ભાવ છે, મારો ભાવ નથી. મારો ભાવે નથી તો મારો ખંડ તો એમાં ક્યાંથી આવે? મારો ખંડ તો જ્ઞાન 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 પ્રત્યેક સમયે મારા કાળનો ખંડ તો એટલો જ છે. અને એ ખંડમાં તો અખંડ વસે છે.
આ ભાવના છે, ભાવની પ્રગટતા છે. એ તો બધું પૂતગલના ઉપસમેક ક્ષયોપસમેક એક ક્ષય પ્રગટ થતું છે. એટલે એ કાંઈ મારું નથી. ત્રિકાળિક નાયક ભાવ એકલી અખંડ તત્વ છે. એ જ હું છું, એ જ મારો ભાવ છે, એ જ મારી પરિપૂર્ણતા છે. અને એના આશ્રય જેટલું નવું થાય છે એ બધું ખરેખર વ્યવહાર છે. નિશ્ચય ને વ્યવહાર આટલો જ છે. નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય અને ત્રિકાળી દ્રવ્યના આશ્રય જેટલું પ્રગટ થાય એટલો વ્યવહાર છે. એના સિવાય કોઈ વ્યવહાર છે નહીં. એના સિવાય કોઈ વ્યવહાર કીધો હોય તો ખરેખર કોઈ જીવ ક્યાંય સ્વચ્છંદે ચડી જતો હોય એના માટે એને વ્યવહાર કીધો હોય તો આપણે તો એવું કાંઈ છે નહીં. આપણે કોઈ સ્વચ્છંદે ચડવાના નથી. જેને ત્રિકાળી નાયક ભાવનું સ્મરણ ચાલુ થવાનો કાળ પાકવાનો હોય એને તો ખરેખર જે શુદ્ધતા પ્રગટ થાય એટલો જ માત્ર વ્યવહાર છે. અને જેટલું શુદ્ધ તત્વ છે એટલું માત્ર નિશ્ચય છે. નિશ્ચય ને વ્યવહાર આટલો જ હોય છે. આની બહાર ક્યાંય વ્યવહાર ખરેખર છે નહીં. વ્યવહાર શોધવો હોય ને તો પણ અહીંયા ત્રિકાળી દ્રવ્યના આશ્રય થતું ભાવ છે ને અહીંયા વ્યવહાર મળશે. એની બહાર ક્યાંય વ્યવહાર ખરેખર છે નહીં. એ વ્યવહાર જે બીજો કહેવામાં આવે છે ને એ બધા ઉપચારથી તો બધું કહેવાય. ઉપચારથી તો રાગ નહીં વ્યવહાર કહે, ઉપચારથી કર્મ નહીં વ્યવહાર કહે, એ બધું કહેવાય. બધું ઉપચારમાં જાય છે, સ્વરૂપમાં નથી. એવું કાંઈ કે સ્વરૂપ સંબંધીના આશ્રય થતો પ્રગટ થતો વ્યવહાર એ વ્યવહાર જ ખરેખર સાચો વ્યવહાર છે. એના સિવાયનો વ્યવહાર છે એ વ્યવહાર ખરેખર વ્યવહાર નથી. ઉપચારથી એને કીધો હોય તો કહેવામાં આવે. એક વાત મારે લેવાની હતી, હું જરાક કહી દઉં તમને લોકોને. હવે એ તો ટાઈમ થઈ ગયો છે. એક છે ને 200 ને આ કળશ ટીકામાં તમે લોકો કળશનું પ્રવચન સાંભળી લેજો. બહુ સરસ પ્રવચનો છે, 2 પ્રવચન. 231મું પ્રવચન ને 232મું પ્રવચન કળશ ટીકા એ ખાસ સાંભળી લેજો. એમાં ગુરુદેવે આપણે જે ઘણા ટાઈમ પહેલાં વિષય લીધો હતો ને, અસંખ્ય પ્રદેશ, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, એમાં કાળની અખંડતા, કાળનું ખંડપણું, ભાવની કેવી સ્થિતિ, દ્રવ્યની કેવી સ્થિતિ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી શું, એમાં આખો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રીએ મારે વાંચવો હતો. પણ હવે આ આવતા રવિવારે તો આપણે પ્રતિષ્ઠામાં છે એટલે નથી સ્વાધ્યાય. એના પછીના રવિવારે આપણે જોઈ લેશું આ સ્વાધ્યાય કેવી રીતે છે એ. કારણ કે 24 તારીખે તો આપણો સ્વાધ્યાય રહેશે અહીંયા. 25, 26 ને 27 આપણે જન્મજયંતિનો પ્રોગ્રામ છે લાલચંદભાઈની, એટલે ત્યાં રહેશે. પણ આ છે ને બહુ સરસ વિષય છે. આમાં ગુરુદેવે આ વાત હું જે કરું છું ને એ બધી વાત આમાં જે ગુરુદેવશ્રીએ લીધી છે. તો બધા લોકો 231 ને 231 ને 232નું પ્રવચન છે એ બહુ સુંદર છે કળશ ટીકાનું. એ સાંભળી લેજો, અથવા તો એ 5મા ભાગમાં છે લગભગ, તો વાંચી લેજો 5મા કે 6ઠા ભાગમાં. એ વાંચવાથી એમાં પ્રદેશ ભિન્નતાની ચર્ચા છે, અસંખ્ય પ્રદેશ કેવી રીતે હોય છે ચર્ચા છે, એમાં ઉપરનો પ્રદેશ શું, અંદરનો પ્રદેશ શું એની ચર્ચા છે, પ્રદેશ ઉપરથી પર્યાયો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને વ્યય થઈને કેવી રીતે ક્યાં જાય છે, એ પ્રદેશની ઉપર પર્યાય છે એ પર્યાય આશ્રય કેવી રીતે દ્રવ્યનો લે છે, અને આશ્રયનું અર્થ શું, લક્ષનો અર્થ શું, એ બધી પરિભાષા પૂજ્ય ગુરુદેવશ્રીએ આમાં ખૂબ સ્પષ્ટ કરી છે. ખૂબ એટલે અત્યંત સ્પષ્ટ કરી છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણી જગ્યાએ ગુરુદેવ એમ કહે કે દ્રવ્ય અને પર્યાય છે ને એ 2 ભાગ છે. એમાં ગુરુદેવે કીધું છે. શું કીધું છે? 2 ભાગ છે દ્રવ્ય અને પર્યાય. ગુરુદેવે કીધું છે. ઘણી જગ્યાએ 2 ભાગ કોઈ વાત કરતું હોય તો કોઈ એમ કે ના 2 ભાગ તો લેવાના જ નહીં. આપણે 2 ભાગ નથી થઈ ગયા એમ દ્રવ્ય પર્યાયના. ભાઈ 2 ભાગ થઈ ગયા નથી, 2 ભાગ છે જ. થતું કાંઈ નથી, કાંઈ થતું જ નથી, બધું છે જ એમ છે. તું એને ભેગા કરસ, તું જુદા કરવાનો પ્રયત્ન કરસ. એ તો જુદા જ છે 2. ભાગ પાડવાના નથી કોઈ દ્રવ્ય અને પર્યાયના. એ 2 ભાગ જ છે. તમે એને પર્યાયને જુઓ તો એ પર્યાયથી છે, તો એનો એક ભાગ જુદો થઈ ગયો. દ્રવ્યથી જુઓ તો દ્રવ્યનો એક ભાગ છે, તો એ ભાગ જુદો થઈ ગયો. તો દ્રવ્યના ભાગમાં આ પર્યાયનો ભાગ છે જ નહીં અંદર, તો એ જુદા થઈ ગયા 2 ભાગ. એમાં ગુરુદેવે કીધું છે 2 ભાગ છે. ઘણા લોકો મૂકે બહાર પાડે છે, એમાં લખે કે 2 ભાગ નહીં કહેવાના. અરે ભાઈ, પણ 2 ભાગ ગુરુદેવે કીધા છે. આ કાંઈ અમારું થોડું છે. આ તો 2 ગુરુદેવ કહે છે. તો ગુરુદેવને સ્વર્ગમાં જઈને તમે કહો કે તમે શું કામ આવું બોલ્યા હતા, એમ કહો તો તમને ખબર પડશે. અરે ભાઈ, આ વાત એવી છે
કે ગુરુદેવે જે દ્રવ્ય પર્યાયની સ્પષ્ટતા કરી છે ને, એ જીવોને હજી ઊંડાણપૂર્વક ખ્યાલમાં જ નથી આવી કે એ પુરુષ શું કહેવા માગે છે. આમાં એ ખરેખર પકડાતું નથી જીવોને. એટલે પછી એ નવો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે છે કાંઈક, કે આમાં ભાગ આપણે નહીં, આપણે બીજું કંઈક કરો. અરે ભાઈ, પણ ભાગ તો છે જ, ભાગ કરવાના નથી કોઈએ, અને ભાગને કોઈએ ભેગા નથી કરવાના. એ થાય એમ જ નથી ભેગા, તો જેમ છે એમ જ રહીએ છે. એ બે ભાગનો વિકલ્પ છૂટી જાય એને અભેદ કહેવામાં આવે છે. વિકલ્પ છૂટે છે, બે ભાગનો વિકલ્પ છૂટે છે કે આ દ્રવ્ય છે, આ પર્યાય છે, આ દ્રવ્ય છે, આ પર્યાય છે, દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાયમાં દ્રવ્ય નથી. એ વિકલ્પ ચાલતો હતો જે બે ભાગનો, એ વિકલ્પ તૂટી જાય છે તો એ બે ભાગ નથી લાગતા, આખું એને તત્વ લાગે છે. એનું નામ અભેદ પરિણમન છે. એમ કહેવાનો આશય હોય છે જ્ઞાનીઓનો. એ જ્ઞાનીઓ જે કહેતા હોય છે ને, એ પોતે અંદરમાં ઊંડા ઉતરી અને જોઈને બોલતા હોય છે. એ અંદર જોવે છે કે પર્યાય અહીંયા ક્યાંય દેખાતી નથી કુણે કાચરે, અને જે હું જોઉં છું એ જોનાર પર્યાય છે. એ જોનાર પર્યાય છે, એ અંદર નથી તો જોઈ શકે. તો બે ભાગ થઈ ગયા કે નહીં? જોનાર પર્યાય છે એ અંદર હોય જો ત્રિકાળી દ્રવ્યમાં, તો એ જોઈ કેવી રીતે શકે કે આ દ્રવ્ય છે? એમ જોનાર પર્યાય છે એ જુદી છે એટલે તો જોવે છે આ દ્રવ્ય છે એમ. તો બે ભાગ થઈ ગયા કે નહીં? ભાઈ, બે ભાગ તો છે, કરવાના નથી કોઈએ. કોઈ એમ કે બે ભાગ કરો પેલા, અરે ભાઈ બે ભાગ તો છે જ, પણ ભાગ કોણ કરે એના? અહીંયા કોણ અંદર કોણ ભાગ કરવા જાય? અંદર કઈ ભાગ થાય એમ છે? ભાગ તો છે જ અંદરમાં, અને ભાગને ભેગા કોણ કરી શકે? ભેગા થઈ શકે એમ જ નથી. તને જે વિકલ્પ ઉઠે છે કે આ બે ભાગ છે અને હું બે ભાગને એક કરું, એ વિકલ્પ છૂટે છે એને એમ કહેવાય કે એક થઈ ગયા બે. એમ કહેવાય એક થઈ ગયા. એ જો એક થઈ જતા હોય તો બીજે સમયે ઉત્પાદન બંધ થઈ જાય. જો તમે વિચાર કરો ન્યાયથી, 2 મિનિટ વધારે થાય છે, બે વિચાર કરો કે જો બે ભાગ ન હોય અને અનુભવના કાળે પણ જો એક થઈ જતા હોય, એક મેક થઈ ગયા, સમજી લ્યો, માની લ્યો, તો એના પછીના સમયે ઉત્પાદ કેવી રીતે થશે? પર્યાયનો ઉત્પાદ બંધ થઈ જશે. તો જો ભાગ નહીં રહે તો, અરે ભાઈ, સિદ્ધ દશામાં ઉત્પાદ છે, સિદ્ધનો ઉત્પાદ થાય છે પ્રત્યેક સમયે. તો એને તમે કેવી રીતે બે ભાગને ભેગા કરી શકો? તમે ન થઈ શકે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે, એમાં તમે શું કરી શકો? વસ્તુની સ્થિતિ જ એવી છે, વસ્તુનો સ્વભાવ એવો છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. હવે એમાં તમે એને એક કરવા જાવ થાય જ નહીં. પણ એ ક્યારે થાય? તો વસ્તુનું સ્વરૂપ તૂટી જાય છે, એ રહેતું જ નથી. તમે માળા હોય અને દોરો હોય, તો એ દોરો ને માળા એક કરી દો. લ્યો, તમે કરી દો, કેવી રીતે કરી શકશો? દોરો જુદો, માળા જુદી. એ તો માળાના મણકા છે, એ પરોવાયેલા છે દોરામાં, તો એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ કહેવામાં આવે છે. હવે એ માળાનો જે મણકો છે, દોરાનો સ્પર્શ જ નથી થયો એને. ક્યારેય દોરાનો સ્પર્શ જ નથી થયો એને. સંયોગ જોઈને કહેવામાં આવે કે આ એક સત્તા છે. સ્વભાવથી જોવો તો ભિન્ન સત્તા છે. બસ આટલી જ તો વાત છે. દ્રવ્ય પર્યાયનું એમ જ છે. બે ભાગ છે. આમાં ગુરુદેવે કીધું છે બે ભાગ છે. એટલું બધું સ્પષ્ટતાથી કીધું. જો તમને બતાવી દઉં કયા પાના ઉપર છે. કદાચ કોક પાછા વાંચે નહીં ને તો ખ્યાલમાં આવી જાય. બધા વાંચે તો બહુ સારું. આ બધું વાંચવા જેવું છે. ન્યાયથી તત્વ અંદર બેસાડવું હોય ને તો આ બધું અહીંયા જે કહેવામાં આવે છે ને એ બહુ છે ને ચોખફટથી કહેવામાં આવે છે. કોઈને બેસે ન બેસે એના નસીબ. જો આમાં ગુરુદેવ કહે છે, મુમુક્ષુ એમ કે છે સમજાતું નથી કાંઈ. ગુરુદેવ કહે છે વધારે સ્પષ્ટ કરાવવા એમ કહે છે. એ તો સમજાતું નથી નહીં, એને સમજાય તો છે, પણ એમ કે વધારે સ્પષ્ટ કરાવવા કહે છે. ગુરુદેવની વાત જવાબ દેવાની પદ્ધતિ કોઈ અલૌકિક. એ ઓલા તો સ્પષ્ટ કરાવવા કહેતા ન હોય, ન સમજાતું હોય એટલે કહેતા હોય, પણ આ જવાબ એમ આપે કે એને તો સમજાય છે પણ સ્પષ્ટ કરાવવા કહે છે. એમ કે ગુરુદેવ શૈલી એવી. આ ઉપર છે એ જ પ્રદેશની પર્યાય છે એમ નહીં, અંદર પણ પ્રદેશ છે. આ પરમાણુ છે ને એ પરમાણુમાં તો ઉપર પર્યાય છે. આવો વિષય અહીં તો પર્યાય અને દ્રવ્ય બે ભિન્ન છે, પણ કઈ રીતે છે કે આ ઉપર પર્યાય છે એટલું જ નહીં, ઉપર આમ પર્યાય છે એટલું જ નહીં, પણ અંદર પ્રત્યેક પરમાણુ ભિન્ન છે. એ પ્રત્યેક પરમાણુની પર્યાય ઉપર છે, આની જ ઉપર છે એમ નથી. એમ પ્રત્યેક પ્રદેશ આત્મામાં છે, એ પ્રત્યેક પ્રદેશની ઉપર પર્યાય છે.
અંદર આત્મામાં અસંખ્ય પ્રદેશ છે. એ પ્રત્યેક પ્રદેશની ઉપર પર્યાય છે. અંદરમાં ધ્રુવમાં પ્રવેશ કરતી નથી. અંદરમાં ધ્રુવમાં એ પર્યાય પ્રવેશ કરતી નથી. એ તો આવે છે ને પર્યાય ઉપર રહે છે. અબજ સ્પષ્ટમાં આવે છે. અબજ સ્પષ્ટ શ્લોક આવ્યો ને, પર્યાય ઉપર રહે છે એવો પાઠ છે અબજ સ્પષ્ટ. 14-15 ગાથામાં આવ્યું છે. જયચંદ્ર પંડિતે ઘણું સ્પષ્ટ કર્યું છે કે બધી પર્યાય અનિત્ય છે. 14-15 ગાથામાં 11મા કળશમાં આવ્યું છે કે પર્યાય ઉપર તરે છે, અનિત્ય છે. એ તો ઉપર સામાન્ય ધ્રુવમાં પેસતી નથી. હવે આવો વિષય જીણો શું થાય તો ગુરુદેવને પ્રશ્ન પૂછે મુમુક્ષુ. હવે વિષય કે 2 ભાગલા પડી ગયા હતો. ગુરુદેવ એમ કહે છે 2 ભાગ જ છે. શું કહે છે? 2 ભાગ જ છે. એક પર્યાયનો ભાગ અને એક દ્રવ્યનો ભાગ. એવા 2 ભાગ છે. અને એમ કહે છે બેયના ક્ષેત્રય ભિન્ન છે. લે, ભાગનું કે ક્ષેત્રય જુદા છે. જા પછી આમાં દાખલો ચિદવિલાસનો આપે કે 89મા પાના ઉપર ચિદવિલાસમાં એમ લખ્યું છે કે પર્યાયનું ક્ષેત્ર જુદું ને દ્રવ્યનું ક્ષેત્ર જુદું. હા, આમાં પાના નંબર છે કળશ ટીકા ભાગ કળસામૃત ભાગ 6, 262નું પાનું. 2 ભાગ જ છે એમ કે છે. ભાગ કરવાના નથી, કોઈ ભાગ કરવાના નથી. પ્રમાણનો વિષય સિદ્ધ કરવો હોય ને તો પરથી જુદું પાડવા માટે એક સત્તા કહીએ, એ પ્રમાણની સત્તા છે. પણ પ્રમાણની સત્તામાં ને સત્તામાં તમે જુઓ તો 2 ભાગ છે. એક દ્રવ્યનો ભાગ છે, એક પર્યાયનો ભાગ છે. ભાગ કરવાના નથી, ભાગ છે જ. ભાગ કરવાના હોય તો કરે કોણ ભાગ? ભાગ જો કરવાના હોય તો ભાગ કરનાર તો પર્યાય છે. તો એ ભાગ કરી કેવી રીતે શકે? એ પર્યાય જ્ઞાન છે ને, એ મારે છે ને આમ છીણી, તો એ ભાગ તો કરનાર જ્ઞાન છે. તો એ જો જ્ઞાન અભેદ થઈ ગયું હોય, એકમેક થઈ ગયું હોય દ્રવ્ય પર્યાય, તો ભાગ કરે કોણ? અરે ભાઈ, ભાગ તો છે, કરવાના નથી, એમ કહેવા માગે છે. આ બધી વસ્તુ એવી છે કે આ તો પોતાને અંદરથી બેસે તો આમાં જલ્દી કામ થાય એવું છે. અને આ બેસાડવા જેવું છે. દ્રવ્ય પર્યાયનું જ છે ને આખું જૈન શાસન છે. એમાં દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં, બસ એટલું ભેદજ્ઞાન છે. પછી બીજો તો આપણે બધો વિસ્તાર કરીએ છીએ. બાકી તો ભેદજ્ઞાનમાં એટલું જ આવે, બીજું કાંઈ ન આવે. એટલું કરીને જો સમજણ કરીને એટલો ભેદજ્ઞાન કરવા માંડે ને તો અનુભૂતિ હાથ વેતમાં છે, જરાય દૂર નથી. અત્યારે થઈ શકે છે અનુભૂતિ, કોઈને વાર લાગે એવું નથી. જાજુ ભણ્યો હોય ન ભણ્યો હોય, બહુ સાંભળ્યું હોય ન સાંભળ્યું હોય, એની કાંઈ કિંમત નથી. તો બધું ક્ષયોપસમ બહિર્લક્ષી જ્ઞાનમાં જાય છે. શાસ્ત્ર જ્ઞાનને તો કેવું કીધું છે? શાસ્ત્ર જ્ઞાનને શું કીધું છે? કેટલી બધી વાત કરી ગુરુદેવે. તો ઘણા શબ્દોથી ગુરુદેવ વર્ણન કરે, આપણે તો કહી ન શકીએ. ગુરુદેવની વાતે એવી હોય. તીર્થંકર પુરુષ છે, એને અધિકાર છે બોલવાનો, કહી શકે એ બધું. એટલે આવી મૂળ વાત છે. આવી મૂળ વાતને અવધારી સર્વજીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે.